થોડુંક હમણાં રીડેવલપમેન્ટ ઉપર પણ ખાસ કરીને અમદાવાદમાં બહુ જ ભાર મુકાઈ રહ્યો છે. જૂની સોસાયટીઝ રીડેવલપ થઈ રહી છે, તો એવો કોઈ રૂલ છે કે કોઈ પ્રકારની સોસાયટી રીડેવલપ ના જ થઈ શકે, ભલે ભયજનક સ્થિતિમાં હોય, 20-25 વર્ષ જૂની હોય? એવો કોઈ નિયમ છે કે આવી સોસાયટી રીડેવલપ થઈ જ ના શકે? જો થઈ શકે એવો રૂલ છે, એટલે એ ના થતું હોય ના થઈ શકે. હા, એટલે એવો કયા નિયમો હશે? 3 બેઝિક નિયમો છે, એ તમારે બધાએ સમજવા જોઈએ. એક તો શું છે કે તમારી સોસાયટીની જે વય છે, એની એજ છે, એનું 25 વર્ષ કે તેથી વધુ હોવું જોઈએ. નોટ એટલે કહેવાય ને કે 25 વર્ષ થઈ ગયા હોય, એટલે એનું બાંધકામ થયાને 25 વર્ષ થઈ ગયા હોવા જોઈએ. 25 વર્ષ પૂર્ણ થઈ જવા જોઈએ. બીજું કે તમારા જો સોસાયટીના જેટલા સભ્યો છે તેની 75%થી વધુ, નોટ લેસ દેન 75, 75%, એટલે 75%થી વધુ સહમતિ હોવી જોઈએ, સભ્યોની સહમતિ હોવી જોઈએ. અને ત્રીજું કે એ જે સ્ટ્રક્ચર છે એ ભયજનક હાલતમાં છે એવું કોમ્પિટન્ટ ઓથોરિટી, એટલે કે સ્થાનિક વહીવટીતંત્ર, એટલે આપણે એને કોર્પોરેશન કહીએ, એનું એક કહેવાય ને એન્ડોર્સમેન્ટ જોઈએ. આ 3 છે ને બેઝિક ક્રાઇટેરિયા છે. હવે આ 3માંથી કોઈ ફૂલફિલ ના થતું હોય તો એ તમે એવું માની શકો કે એ સોસાયટીનું રીડેવલપમેન્ટ ના થઈ શકે. હવે બીજી એક તમને ટેકનિકલ વાત કહું, આ એક બહુ જ સમજવા જેવી વાત છે. ઘણા લોકોને એવો ઉત્સાહ હોય છે કે આપણી સોસાયટીમાં 100% સહમતિ થઈ ગઈ, ચાલો આપણે રીડેવલપમેન્ટ કરી નાખીએ, કાલ સવારે બિલ્ડર આવશે, અમને 2 BHK ના 3 BHK 4 BHK મળશે, મોટું ગ્રાઉન્ડ, બધી એમ્યુનિટીઝ મળશે. પણ બેઝિક તમારે નિયમ એક સમજવો જોઈએ કે તમારી સોસાયટી જે છે એની આગળ છૂટી જગ્યા, રોડ કેટલો મોટો છે. હવે એમાં એવું છે કે જેટલો મોટો રોડ હોય ને એટલી તમને FSI મળે, એટલે ઊંચું બાંધકામ કરવાની સ્થાનિક વહીવટીતંત્ર તરફથી મંજૂરી મળે. હવે ઘણા બધી સોસાયટીઓમાં એવું છે કે 30 ફૂટ કે એનાથી નાનો રોડ હોય, તો એવામાં શું છે કે 5 માળની જ મંજૂરી મળતી હોય. તો એમાં શું હોય છે કે બિલ્ડર હોય છે, એ બિલ્ડર કોઈ એમાં રસ દેખાડતો નથી, કેમ કે એમને મેસિવ પ્રોફિટ નથી મળતો. બિલ્ડર જે હોય છે એ કેમ કોઈ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં રસ બતાવે કે એમને મેસિવ પ્રોફિટ મળતો હોય, એટલે જેટલા માળ એક્સ્ટ્રા બાંધવા મળે એ એનો પ્રોફિટ છે. હવે કોઈ બિલ્ડર તમને 3 માળમાંથી 5 માળ બંધવા કરી આપતા હોય તો વેલ એન્ડ ગુડ છે, પણ 30 ફૂટ કે એનાથી ઓછું હોય ને તો પછી એ તો હવે કોઈ સેવાભાવી બિલ્ડર મળે તો એટલે ઓછા પ્રોફિટમાં કામ કરવા તૈયાર હોય તો થઈ જાય. અચ્છા, એક કન્ફ્યુઝન આ બાબતે પણ હોય છે કે સપોઝ મારું 1 BHK છે, મારી સોસાયટી રીડેવલપમેન્ટમાં જશે તો મને 40% 45% એક્સ્ટ્રા મળશે જગ્યા, અથવા તો મને એક રૂમ એક્સ્ટ્રા મળશે. તો એનો કોઈ જાણકારી, એવું કોઈ ફિક્સ છે કે એક રૂમ એક્સ્ટ્રા મળશે, કે એરિયા પ્રમાણે હોય કે 45 વાળનું મકાન છે એની ઉપર 45% એક્સ્ટ્રા જગ્યા મળશે? હવે એનો રૂલ તમને હું કહી દઉં. એક તો ખાસ કરીને આપણે અમદાવાદની ગુજરાતની વાત કરીએ તો રીડેવલપમેન્ટ 2 એક્ટ હેઠળ છે. એક તો આ ઓનરશિપ ઓફ ફ્લેટ એક્ટ છે, અને બીજું હાઉસિંગ બોર્ડની જે સ્કીમો છે હાઉસિંગ બોર્ડના એક્ટ હેઠળ કામ કરે છે. તો જ્યાં સુધી આપણે જે પ્રાઇવેટ સોસાયટીઓ છે, અધર ધેન ધ હાઉસિંગ બોર્ડ, બિલ્ટ બાય ધ હાઉસિંગ બોર્ડ ઓર સ્લમ ક્લિયરન્સ બોર્ડ ઓર કોર્પોરેશન, ધારો કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઓડા દ્વારા પણ કેટલાય આવાસો બનાવવામાં આવે, એ સિવાયની આપણે વાત કરીએ તો એ સિવાયમાં તમને વધુ જગ્યા મળે છે કે ઓછી જગ્યા મળે છે, શેના ઉપર આધાર છે કે તમારે ઓપન એરિયા કેટલું છે. બરાબર, ઓપન એરિયા કેટલો છે ને તમને કેટલું ઊંચું બાંધકામ કરવાની એવી મંજૂરી મળે, એના ઉપરથી તમને નક્કી થાય કે તમારો અત્યારે જે ફ્લેટ છે એટલી જ જગ્યા મળશે, વધારે મળશે કે ઓછી મળશે. જ્યાં સુધી હાઉસિંગ બોર્ડના મકાનો છે ત્યાં સુધી મને ખ્યાલ છે કે જ્યાં LIG ને MIG ના જે કેટેગરીના મકાનો છે ત્યાં સુધી એ લોકોએ એક કેપ નક્કી કર્યો કે 40%થી વધારે નહીં આપવાનું નહીં. હવે હાઉસિંગ બોર્ડના મકાનોમાં એવું છે કે ફ્લેટ કરતાં 4 ગણી તો ઓપન જગ્યા છે. હવે ઓપન જગ્યા પ્રમાણે આપવાનું ચાલુ કરે તો કોઈનો 2 BHK નો ફ્લેટ હોય ને તો 6 BHK ની જગ્યા આપવી પડે, કારણ કે એ ટાઈમે બહુ જગ્યા છોડતા હતા પહેલા. એટલે અત્યારે તમે હાઉસિંગ બોર્ડમાં આખા ક્રિકેટના ગ્રાઉન્ડ થાય ને એટલી મોટી મોટી જગ્યાઓ હોય છે, તો એ લોકોએ 40%નો કેપ મૂકેલો છે, એવું મારી જાણકારીમાં છે. અચ્છા, અહીંયા એક વસ્તુ જે મેં મારી સોસાયટીમાં પણ જોયેલી છે, હાઉસિંગના મકાનો જે કોમન પ્લોટ્સ પહેલાં બહુ જ મૂકતા હતા, કારણ કે ખુલ્લી જગ્યાઓ આટલી માનવ વસ્તી નહોતી. હવે લોકો એમાં રહેવા આવ્યા, એમનું 1 BHKનું ઘર છે એમણે આગળ વધાર્યું, એનું 2 BHK કરી નાખ્યું, એનું 3 BHK કરી નાખ્યું, કોઈએ રોડ સાઈડ પડતું હોય તો દૂધની દુકાન કરી નાખી અને એમાંથી ભાડે આપીને કમાવાનું શરૂ કર્યું. હવે એ સોસાયટી જ્યારે રીડેવલપમેન્ટમાં જશે ને એટલે શું કહેશે કે મારું તો 2 BHKનું મકાન છે, ભલે પ્લાન તમારો 1 BHKનો હતો કે 2 BHKનું છે તો મને 40% એ પ્રમાણે મળવું જોઈએ, અથવા તો મારી તો અહીંયા કમર્શિયલ શોપ છે તો એની સામે મને શોપ મળવી જોઈએ. તો આને કઈ રીતે કાયદેસર ગણી શકાય આ પ્રવૃત્તિ? જો હવે આમાંય પાછું મેં તમને કીધું કે હાઉસિંગ અને અધર ધેન હાઉસિંગ એની જ વાત કરીશું આપણે, કેમ કે હાઉસિંગ બોર્ડનો બહુ મોટો સ્ટેક છે, કેટલા હજારોની સંખ્યામાં મકાનો બનાવે છે, લાખોની સંખ્યામાં લોકો રહે છે. તો હાઉસિંગ બોર્ડનો જ્યાં સુધી સવાલ છે, ગુજરાત હાઈકોર્ટનું એક જજમેન્ટ આવેલું છે લગભગ આનંદ વિહાર ફ્લેટ સેટેલાઇટ અમદાવાદમાં,
એમાં ખાસી બધી દુકાનો અને બધું બની ગયું હતું. પણ હાઈકોર્ટના સિંગલ જજ સાહેબની બેન્ચ અને ડબલ ડિવિઝન બેન્ચ, 2 જજ સાહેબોની બેન્ચ, એ બધાના વાંધા કાઢીને ત્યાં આખા રીડેવલપમેન્ટને મંજૂરી આપી હતી. એટલે કોઈને જો એ સમજવું હોય તો એ જે આનંદ વિહાર ફ્લેટનો જે ચુકાદો છે એ જોઈ જવો જોઈએ. તેનાથી એમને ઘણી બધી માહિતી મળશે કે ભાઈ તમે આ ગેરકાયદેસર દુકાનો કરી નાખી તો એ અમારા ઓરિજિનલ પ્લાનમાં નહોતું. હાઉસિંગ જ્યારે બનાવ્યું ત્યારે તો પ્લાનમાં નહોતું. તમે પ્લાન સિવાયનું જે પણ કર્યું છે ને બધું ખોટું છે. હવે બીજી વાત આવી ખાનગી સોસાયટીની. ખાનગી સોસાયટીમાં 2 વસ્તુ થાય છે. એક વસ્તુ એવી થાય છે કે ઘણા પોતાનું મન મરજી મુજબ કહેવાય ને કે મનમાની કરીને આજુબાજુની જગ્યા હોય દબાઈ દે. કોઈ માથાભારે શખ્સ હોય તો એ દિવાલ કોર્ડન કરી લે, કોઈનું સાંભળે નહીં સોસાયટીનું. અથવા તો ધારો કે કંઈ પોતાનું પાર્કિંગમાં જગ્યા બને, બગીચાના નામે દબાઈ દે, ગમે તેમ કરીને જગ્યા દબાઈ દે. અને બીજો એક પ્રશ્ન એવો છે કે ઘણી બધી સોસાયટીઓ એવી છે જે જૂની સોસાયટીઓ છે, જેને 30-40 વર્ષ થઈ ગયા છે. મારી જોડે ઘણા બધા દાખલા છે, કેમ કે લોકો મને મળવા આવેલા છે એ બાબતમાં. તો ઘણી બધી સોસાયટીઓ એવી છે કે અમુક જગ્યા સોસાયટી જ મેમ્બરને આપી દે. એટલે વેચી નાખે મેમ્બરને. આઈ એમ કમિંગ ટુ ધેટ. સોસાયટી મેમ્બરને કહે કે ભાઈ જો તમે આટલી જગ્યા તમે ઉપયોગ કરી શકો છો, તમે આટલો ફાળો સોસાયટીમાં જમા કરાવી દો. અથવા તો કોઈએ દુકાન કરી નાખી હોય તો દુકાન પછી સોસાયટી એમ કે સારું ભાઈ ચલો તમે દુકાન કરાવો છો, તમે દુકાનનું મેન્ટેનન્સ આપજો ને એ બધું આપજો. તો એ બધું છે ને એ જે કિસ્સા છે ને એ બધા જો ને તો ઉપરના છે. પણ તાજેતરમાં ઋતુલ પાર્ક સોસાયટીના કેસમાં નામદાર ગુજરાત હાઈકોર્ટના મેડમ જસ્ટિસ વૈભવી નાણાવટી મેડમે ચુકાદો આપ્યો છે. એમાં એક મેમ્બર હતો, એણે સોસાયટી બની ત્યારથી આજુબાજુની જગ્યા છે એ એણે પોતાને પાસે રાખેલી હતી. અને જ્યાં રીડેવલપમેન્ટમાં એમને એ જગ્યા બાબત અનેક વાંધા હતા, એમાંથી એક જગ્યાનો પણ વાંધો હતો. અને એમાં સોસાયટીએ શું કર્યું, જે તે ઠરાવ કરીને જગ્યા વાપરવા આપી હતી. અને જ્યારે રીડેવલપમેન્ટની પ્રોસેસ થઈને આ બાબતનો વાંધો પડ્યો ને, એટલે જ્યારે સોસાયટીને એ બાબતને વાંધાની ખબર પડી, સોસાયટીએ બીજો એક ઠરાવ કર્યો કે જે આગલો ઠરાવ છે એ વિરોધ કર્યો. તો એ જે આખી પ્રક્રિયા છે ને એને હાઈકોર્ટે મંજૂરીની મહોર મારી હતી. અચ્છા. એટલે હાઈકોર્ટનું એવું કહેવું છે કે તમને સોસાયટીની તમે પ્લાન સિવાયની જગ્યા તમે જો આપણે સામાન્ય ભાષામાં લોકભોગી દબાઈ દીધેલી છે, તે તમને ખાલી કદાચ મંજૂરી આપી તોય તમને વાપરવાની મંજૂરી આપી, તમે માલિક નથી. એટલે એ બાબત ખાસ સોસાયટી ઈચ્છે તો 2-5 વર્ષે 2-5 મહિને પાછી લઈ શકે છે ક્યારેય પણ. બહુ સમજો ને કેવું થયું કે તમારે લગ્ન કરવા છે સોસાયટીના કોમન પ્લોટમાં, તો તમે રસોડું કર્યું કે કર્યું, તો એટલા 2 દિવસ પૂરતી તમે એ જગ્યા વાપરી, એટલા પૂરે સોસાયટી તમને મંજૂરી આપી, પછી તમારો એના ઉપર કોઈ હક રહેતો નથી. એટલે એ જગ્યા છે એ પરમિશન રાઇટ થયો, તમે એનો કહેવાય ને કે પોઝેશન રાઇટ નથી. અને બીજું બોમ્બે હાઈકોર્ટના કેટલાક ચુકાદાઓ વિશે મેં જાણકારી મેળવી છે. બોમ્બે હાઈકોર્ટ તો રીડેવલપમેન્ટના જેટલા કેસો આવે એમાં આઉટરાઇટ કહે છે પ્લાન છે એ મુજબ જ તમને મળે. પછી તમે આગળ મોટો બગીચો બનાવી દીધો તમારી માલિકની તોય ચાલે નહીં. સરકારે જ્યારે જે પ્લાન પાસ કર્યો તો એ પ્રમાણે મળશે. બસ. હવે આ મુંબઈનો ઉલ્લેખ કર્યો ને, એટલે મુંબઈમાં હું થોડા વર્ષ રહેલો છું, એટલે મેં પોતે એવા કિસ્સા જોયા. કોઈ ચોલ હોય, બહુ બધી ચોલ હતી મુંબઈમાં, એ તૂટીને નવી બની. અને ત્યાં જે રહેતા હતા એ લોકો કદાચ ભાડુઆત હતા, કેટલાક રૂમના માલિક હતા, એ બીજે રહેવા ગયા. હવે 3 વર્ષ કન્સ્ટ્રક્શન ચાલ્યું, પછી કોઈને કંઈ વાંધો પડ્યો, બીએમસીને વાંધો પડ્યો અને કન્સ્ટ્રક્શન અટકી ગયું. હવે જે લોકો પોતાનું ઘર હતું એ ભાડે રહે છે, ભાડું મળે તો કંઈક કરાર હોય કે 2 કે 3 વર્ષ તમને પોઝિશન નહીં મળે ત્યાં સુધી ભાડું આપીશું. પણ હવે કન્સ્ટ્રક્શન બંધ થઈ ગયું છે, બિલ્ડરનો અતોપતો નથી, અથવા તો મેટર સબ જ્યુડિસ છે, 3 વર્ષથી વધારે સમય ગયો. તો આવી સ્થિતિમાં શું એક માણસોને ભાડું મળતું રહે કે પછી એમણે જાતે ભોગવી લેવાનું? તમે મને 2-3 જાતના પ્રશ્ન પૂછ્યા કે બીએમસીને વાંધો પડ્યો, મેમ્બરને વાંધો પડ્યો, અને ત્રીજું બિલ્ડરે કામકાજ પડતું મૂકી દીધું. એટલે સમજો ને કે કોઈ કારણસર એ બિલ્ડિંગ હવે નવું નથી, રીડેવલપ નથી થઈ રહ્યું. હવે તમે જે બીએમસીની ને સભાસદની વાત કરો છો, તો પહેલી વસ્તુ એ સવાલનો કોઈ સવાલ જ આવતો નથી. એનું કારણ છે કે જ્યારે તમે બાંધકામ શરૂ કર્યું ત્યારે બીએમસીની મંજૂરી લીધી હતી, અને જે સભાસદો છે, જે મેમ્બરો છે, એની મંજૂરી લીધી હતી. એટલે લગભગ એ શક્યતા નહીવત છે કન્સ્ટ્રક્શન ચાલુ થયા પછીના વાંધાની. ત્રીજી શક્યતા છે, એ બહુ મોટી શક્યતા છે કે ભાઈ બાંધકામ ચાલુ થયા પછી બિલ્ડર એ બાંધકામ પૂર્ણ ના કરી શકે, XYZ રીઝન. તો શું કરવું? તો મારી જાણકારી મુજબ તાજેતરમાં ત્યાંના એક એક્સપર્ટ છે, એની જોડે મેં વાત કરી હતી, એમના જણાવ્યા મુજબ બોમ્બેમાં અત્યારે કહેવાય ને કે લગભગ 250 જેટલા બિલ્ડરો સામે ક્રિમિનલ કેસો થયેલા છે અને જેલના સળિયા એ લોકોએ ગણેલા છે. કેમ કે શું કે એ લોકોએ પ્રોમિસનું પાલન કર્યું નથી, સોસાયટીએ જે ફંડ આપ્યું ફંડ લઈને ભાગી ગયા હોય, બરાબર છે, અને અમુક સમયમાં બાંધકામ કર્યું ના હોય, એટલે સોસાયટીના મેમ્બરોએ કહેવાય ને કે છેતરપિંડી, વિશ્વાસઘાત સહિતની પોલીસ કમ્પ્લેન કરી હોય અને એ લોકોને જેલના સળિયા ગણવા પડે હોય એવી હાલત થયેલી છે. એટલે જ કહેવામાં આવે છે કે તમે જ્યારે પણ રીડેવલપમેન્ટ કરો
ત્યારે બિલ્ડરની ક્રેડિબિલિટી છે એ ચેક કરીને તમારે કરવું. અચ્છા, ઘણા લોકો હવે આ જ અનુભવમાંથી એવું શીખ્યા છે કે છે ને બિલ્ડર પાસેથી અમુક ટકા ડિપોઝિટ મુકાઈ દે કે આવા કોઈ કિસ્સા થાય તો એ વસ્તુ લીગલ છે? મતલબ દરેકે મુકાવી જોઈએ? એ તો તમારે ને બિલ્ડર વચ્ચે છે ને, એમઓયુ તમે કરો. હવે તમે એસ્ક્રો એકાઉન્ટ ખોલાવો, તમારી બેંક ગેરંટી લઈ લો, એ બધું તમે કરી શકો છો. પણ ભાઈ આપણે પાણી આવતા પહેલાં જ પાળ કેમ ના બાંધીએ? તમે બિલ્ડરને એમ કહો કે ભાઈ તમારી જોડે 100 કરોડનું ફંડ છે, તમને બતાવો તમારા ટર્નઓવરમાં, તમે કેવી રીતે પૂરું કરશો, તમે એનું પ્લાન અમને બતાવો. બરાબર, એ બધું તમારે. અને એના માટે હું એમ કહું છું, હું અત્યાર સુધી જે બધું થયું છે ને રીડેવલપમેન્ટ, એ સોસાયટીવાળા બિલ્ડર કે એમ બધું કરી નાખે. પણ અત્યારે સમય એવો છે કે તમારે લીગલ કન્સલ્ટન્ટ અને પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ, જેને PMC કહેવાય, અને લીગલ કન્સલ્ટન્ટનું જે કામ કરી આપે એને ડ્યુ ડિલિજન્સ કહેવાય. એટલે તમે જ્યારે રીડેવલપમેન્ટનું કામ હાથ ધરતા હો ત્યારે તમારે ડ્યુ ડિલિજન્સ, લીગલના જે વકીલ સાહેબો હોય કે જે આ કામ કરતા હોય એની જોડે ડ્યુ ડિલિજન્સ કરાવવું પડે. તમને જે MOU બનાવવામાં હેલ્પ કરે, બરાબર છે, તમારા જે સોસાયટીનું જે ટાઇટલ ક્લિયર હોય એ બધું કરાવવામાં મદદ કરે. પછી બિલ્ડર ધારો કે કોઈ એવી શરતો હોય કે જે પછી બિલ્ડર એમાંથી છટકી શકે, તે બધી શરતો ડિલીટ કરાવવાની. એટલે આમાં કેવું છે કે બિલ્ડર પાસે તો બહુ મોટું કામકાજ છે, એટલે એની લીગલ ફર્મ હોય. સોસાયટીમાં રહેતા તો આપણા જેવા સામાન્ય લોકો હોય, ચેરમેન સેક્રેટરી હોય, એ પણ પોતાનું કામ કરીને એક્સ્ટ્રા સેવા આપતા, એટલે આપણી પાસે કોઈ લીગલ સહાય હોય નહીં. તો તમારું કહેવું એવું છે કે આ બધી પ્રવૃત્તિ ભલે થોડોક ખર્ચો કદાચ સોસાયટીમાં થાય પણ રાખવી હિતાવહ છે? હિતાવહની ફરજિયાત રાખો. તો આપણો જ ફાયદો. બે વસ્તુ રાખો, લીગલ કન્સલ્ટન્ટ રાખો અને પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ PMC, કે જે આર્કિટેક્ટ ડિઝાઇન બધું નક્કી કરે. હવે આમાં મોટા ભાગમાં શું થાય છે કે બિલ્ડરે કીધું કે ભાઈ તમારું રીડેવલપમેન્ટ થાય છે, તમને આટલા પૈસા મળશે, આટલી ગિફ્ટ મની મળશે, આટલું રેન્ટ મળશે, 3 BHK ને તમને 4 BHK મળશે, એટલે બધા રાજીના રેડ થઈ જાય. પણ એકચ્યુઅલ ધારો કે તમારી જમીન 5000 વારની જમીન છે. હવે એમાં ધારો કે તમને ધારો કે 140 વારનો ફ્લેટ મળતો હોય એટલે તમને આપી દે 120 વાર, તમને તેમાં કંઈ મેઝરમેન્ટમાં ખબર પડવાની નથી. તો જે 20 વારનું ધારો કે 100 ફ્લેટમાં એણે ગડબડ કરી તો એને તો બીજા 10 ફ્લેટ બનાવી દીધા, એટલો નફો પોતાના ગજવામાં લઈ લીધો. એની સામે તમારો જગ્યા ઓછી તમને મળી. તો એની કરતાં તમે કોઈ આર્કિટેક્ટને જે ડિઝાઇનર હોય એને તમે જ કેમ નથી રોકતા? અને એમાં કંઈ બહુ મોટા ખર્ચા આવતા હોતા નથી. એ તમે જ્યારે બિલ્ડર પાસે જ્યારે MOU કરાવો ને ત્યારે એ બધા ખર્ચા સહિતનો ખર્ચો બિલ્ડર પાસેથી લઈ શકો. અને ઘણી વાર એ બધો તમારે ખર્ચો એડજસ્ટ થઈ જ જવાનો છે, તમારા મેમ્બરોના માટે આવવાનો